ગિરનાર એવોર્ડ મેળવવા ભાગ્યશાળી બનનાર મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક પ્રમુખ માંડવીના ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણીનું માંડવીની બે અગ્રીમ સંસ્થાએ સન્માન કર્યું. બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ દ્વારા ગિરનાર એવોર્ડ મેળવવા ભાગ્યશાળી બનનાર મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક પ્રમુખ ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણીનું માંડવીની બે અગ્રીમ સંસ્થાઓ અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી અને જન કલ્યાણ મેડિકલ સોસાયટીએ સંયુક્ત રીતે તાજેતરમાં ભવ્યાતિભવ્ય સન્માન કર્યું. માંડવીમાં છેલ્લા 33 વર્ષથી આરોગ્ય ક્ષેત્રે કાર્યરત સંસ્થા જન કલ્યાણ મેડિકલ સોસાયટીના પ્રમુખ કિરણકુમાર વાડીલાલ સંઘવીના પ્રમુખ સ્થાને અને માંડવીમાં છેલ્લા 34 વર્ષથી કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રાના મુખ્ય મહેમાન પદે માંડવીની ન્યૂ મેંગો બાઇટ હોટલના સભાખંડમાં યોજાયેલ સન્માન સમારોહમાં ગિરનાર એવોર્ડ વિજેતા ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણી અને તેમના ધર્મપત્ની શ્રીમતી ચેતનાબેન ચંદ્રકાંતભાઈ ચોથાણી મંચસ્થ રહ્યા હતા. માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી દિનેશભાઈ મણીલાલ શાહ અને માંડવીની જન કલ્યાણ મેડિકલ સોસાયટીના મંત્રી અરવિંદભાઈ કે શાહ પણ મંચસ્થ રહ્યા. પ્રારંભમાં દિનેશભાઈ મણીલાલ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી જણાવ્યું કે ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણીએ ગિરનાર એવોર્ડ મેળવી માંડવીની આયોજક બંને સંસ્થા માંડવી શહેર, લોહાણા સમાજ અને મસ્કતનું ગૌરવ વધારેલ છે. શ્રી ચોથાણી બંને સંસ્થાઓને લાખો રૂપિયાનું દાન અપાવેલ છે. તેમજ વર્ષોથી આ સુધી માત્ર બંને સંસ્થાઓ જ નહીં પણ અનેક સંસ્થાઓને દાન અપાવતા રહ્યા છે. ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણીનું કચ્છી પાઘડી પહેરાવી કિરણભાઈ સંઘવીએ સાલ ઉઠાડી, શાંતિલાલભાઈ ગણાત્રા અને મોતીની માળા પહેરાવી જન કલ્યાણ મેડિકલ સોસાયટીના ઉપપ્રમુખ શાંતિલાલભાઈ પટેલના હસ્તે સન્માન કર્યું હતું. જ્યારે બંને સંસ્થાના હોદ્દેદારો અને ટ્રસ્ટીઓએ સન્માનપત્ર એનાયત કરી ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણીનું સન્માન કર્યું હતું. જ્યારે શ્રી ચોથાણીના ધર્મપત્ની શ્રીમતી ચેતનાબેન ચંદ્રકાંતભાઈ ચોથાણીનું માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના ટ્રસ્ટી દમયંતીબેન બારોટે સાલ ઉઠાડી સન્માન કરેલ. સન્માનપત્રનું વાંચન જન કલ્યાણ મેડિકલ સોસાયટીના સહમંત્રી મહેશભાઈ કંસારાએ કરેલ હતું. પ્રમુખ સ્થાનેથી કિરણભાઈ સંઘવી અને મુખ્ય મહેમાન પદેથી શાંતિલાલભાઈ ગણાત્રાએ ચોથાણીને ગિરનાર એવોર્ડ મેળવવા બદલ અભિનંદન પાઠવી બંને સંસ્થાઓને સંસ્થાની સ્થાપનાથી અત્યાર સુધી લાખો રૂપિયાનું દાન અપાવવા બદલ શ્રી ચોથાણીનો આભાર માન્યો. અરવિંદભાઈ શાહ, દમયંતીબેન બારોટ અને કમલેશભાઈ પાઠકે પણ શ્રી ચોથાણીની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી બંને સંસ્થાના સ્થાપક પ્રમુખ ડોક્ટર મધુકરભાઈ રાણા અને શ્રીમતી સરોજબેન રાણાએ શ્રી ચોથાણીને શુભેચ્છા પાઠવી પ્રગતિના એક પછી એક શિખરો સર કરવા શુભેચ્છા પાઠવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી તથા જન કલ્યાણ મેડિકલ સોસાયટીના ટ્રસ્ટી દિનેશભાઈ શાહે કરેલ હતું. જ્યારે અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના સહમંત્રી સુલતાનભાઈ મીરે આભાર દર્શન કરેલ. સન્માનના પ્રત્યુત્તરમાં ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણીએ સન્માન બદલ બંને સંસ્થાઓનો આભાર માની અને સંસ્થાઓને હજુ પણ પોતાનું યોગદાન આપવા ખાતરી આપી. આ સમારોહમાં બંને સંસ્થાના હોદ્દેદારો અને ટ્રસ્ટીઓ સર્વશ્રી કિરણભાઈ સંઘવી, શાંતિલાલભાઈ પટેલ, અરવિંદભાઈ શાહ, નિશાંતભાઈ શાહ, મહેશભાઈ કંસારા, નિવૃત્ત સનદી અધિકારી શ્રી વી.કે. સોલંકી, શાંતિલાલભાઈ ગણાત્રા, દિનેશભાઈ શાહ, પ્રતાપભાઈ ચોથાણી, સુલતાનભાઈ મીર, અશ્વિનભાઈ ગજરા, કમલેશભાઈ પાઠક, દમયંતીબેન બારોટ, કાંજીભાઈ મહેશ્વરી અને ભીમગરભાઈ ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયાબડા, કચ્છ.